ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો અત્યારે તો બધાને ખબર જ છે જે લોકો રોજ વ્લોગ જોવે છે એ રીતે કે સવારમાં પહેલાં હું ટિફિન ને એવું બધું બનાવીને, આમ તો રાત્રે ગેસ સાફ કરીએ જ છે, પણ ફરી એક વખત સવારે ટિફિન બને, મતલબ રોટલી શાક બને, પછી મમ્મી ખીચડી હોય એ વઘારે, રોટલી તેલવાળી થાય, પછી ચા, આ બધું થાય ને એટલે કેવું કે ગેસ બગડે. અને પછી હું બી રોટલી બનાવું એટલે આપણે રોટલી બનાવતા એટલે થોડો ઘણો તો આપણો કોરો લોટ હોય એ બધો પડ્યો જ હોય કિચન ઉપર. અને તો પછી હું પહેલાં શું કરું કે સવારે બધું મારું કામ પતી જાય ને એટલે પહેલાં જ ટિફિન ભરતા પહેલાં હું કિચન સાફ કરું છું. તો અહીં આગળ હું કિચન સાફ કરી રહી છું, બધું જે એની એ હોય બધી પ્લેટો ઉતારી અને ફરી એને ગોઠવી રહી છું. અને એના પછી હું છે ને એ પોતું ભીનું કરી અને ફરી એક વખત સરસ રીતે ફેરવી દઈશ એટલે એકદમ સરસ ચોખ્ખું પ્લેટફોર્મ થઈ જશે. અને એના પછી હું ત્યાં આગળ ટિફિન ગોઠવીશ. અને સાથે જ પછી ફરી વખતનો ઘરનો કચરો પણ વાળવાનો હોય, કેમ કે આ બધું કચરું પડ્યું હોય, જમવાનું ને એવું બનાવે એટલે એવું તો હોય નહીં કે આપણે કશું પડે નહીં. મારે તો એવું જ છે કે કશું બી કામ કરવું થોડુંક તો ગંદુ થાય જ ઘર એમ. તો એના પછી ફરીથી એક વખત કચરો વાળવાનો રહેશે અને આ પ્લેટફોર્મ સાફ કરી લઈશ એટલે ટિફિન ભરીશ. એટલે સવારનું મોર્નિંગ તો મતલબ થાય, હું 6 વાગે ઉઠું, એના પછી 8 વાગ્યા સુધી મારે કમ્પ્લીટ કામ હોય, 6 થી 8. અને એમાં આવી ગયું બધું નવા ધોવાનું આવી ગયું, પછી ચા નાસ્તો અને ટિફિન બનાવવાનું, કચરો વાળવાનો, પ્લેટફોર્મ સાફ કરવાનું, એ બધું 2 કલાકની અંદર જ થઈ જાય. અને ત્યાં સુધી હર્ષિલ ને પ્રિતેશ ઉઠી જાય એટલે એ બંનેનો ચા નાસ્તો ને એવું આપવાનું હોય એટલે ત્યાં સુધી ટાઈમ ક્યાં જાય ને સવારનું એ ખબર ના પડે. પછી 8 વાગે પ્રિતેશ જતા રહે ને એના પછી હું હર્ષિલનું જે હોમવર્ક હોય ટ્યુશનનું અને સ્કૂલનું બંનેનું એ મોર્નિંગમાં જ કરી લે, કેમ કે રાત્રે કેવું એ સવારે સ્કૂલમાં જાય ને 12 વાગે, તો 12 થી 5:30ની એની સ્કૂલ છે, તો એ ત્યાં આગળ હોય. અને પછી ઘરે આવે એ 5:30 પોણા 6ની આસપાસ ઘરે આવે અને 6 વાગ્યા પછી એને ટ્યુશન જવાનું, એટલે આખો દિવસ એને સ્ટડી જ હોય. એટલે પછી હું એને શું રાત્રે ડિસ્ટર્બ નહીં કરતી કે થોડું એ રમે, એનું માઇન્ડ ફ્રેશ થાય, એટલા માટે મને રાત્રે ડિસ્ટર્બ નહીં કરતી. પછી હું બીજે દિવસ મોર્નિંગમાં જ કરાવું એટલે 8 વાગે હું એને બેસાડી દઉં. તો પછી એનું જે બી કરાવ્યું હોય એક વખત ફરી રિવિઝન કરાવી દઉં અને પછી એનું થોડું રીડિંગ કરાવું, કેમ કે રીડિંગ હજુ ગુજરાતીમાં એમાં થોડું કાચું પડે છે. એ ઇંગ્લિશ મીડિયમમાં છે ને તો ઇંગ્લિશમાં તો હજુ ફાઈ ગયું, પણ ગુજરાતી અને હિન્દી થોડું કાચું પડે છે. તો મારે એને રીડિંગ કરાવવું પડે, હોમવર્ક પતાવવું પડે, અને પછી એના પછી ફરી પાછું ટ્યુશનનું જોવું પડે કે ટ્યુશનમાં શું કરાવ્યું હતું. એટલે મારે 9 તો એમાં જ થઈ જાય અને 9 વાગ્યા પછી મારે જોબ પર જવાનું હોય. એટલે મોર્નિંગ મારી આ હોય છે, રોજની સેમ મોર્નિંગ હોય છે, એમાં કશું નવું નહીં હોતું. કેમ કે કેવું કે જોબ પર જવાનું હોય ને એટલે જે ટાઈમે જે આપણે કરવાનું હોય ને કરવું જ પડે. જો ટાઈમ થોડો ઘણો બી આગો પાછો થઈ જાય ને તો પછી કામ આપણે થોડું રહી જાય. એટલા માટે ટાઈમ ટુ ટાઈમ બધું મારે કામ પતાવવું જ પડે. તો અહીંયા આગળ હું ટિફિન ભરી રહી છું અને આજે મેં ટીંડોળા બટાકાનું શાક બનાવ્યું હતું અને રોટલી તો હોય, તો રોટલી અને શાક ટિફિનમાં તો આટલું જ. અને પછી ચવાણું લઈ ગઈ હતી નાસ્તામાં તો આજે હું, અને આજે પૂનમ હતી પાછી એવું હતું એટલે કશું મતલબ કે હું સવારમાં ઈંડું એવું ખાઉં, પણ આજે પૂનમ હતી એટલે ઈંડું એવું પણ નહીં ખાધું, કશું નહીં. અને પછી એના પછી તો હર્ષિલને કચરો કાઢી નાખ્યો અને પછી એને કરાવવા માટે બેસી ગઈ હતી હોમવર્ક ને એવું. એટલે આજની મોર્નિંગ આ હતી અને પછી જોબ પર જતી રહી હતી. તો આ મારી રોજની મોર્નિંગ હોય છે. તમારે બધાને કેવું હોય છે? કેમ કે જે જોબ કરતા હોય એ લોકોને તો ખબર જ હોય કે મોર્નિંગમાં બિલકુલ ટાઈમ જ ના હોય.
હર્ષિલ ઉઠી ગયો છે તને કે ગુડ મોર્નિંગ જય મહારાજ. ગુડ મોર્નિંગ જય મહારાજ. સરખું બોલ. ગુડ મોર્નિંગ જય મહારાજ. અને એનો એનું હોર્લિક્સ પીવાનું થઈ ગયું છે અને નાસ્તો તો એ થોડી વાર પછી કરે છે. તો ટીંડોળા અને ડુંગળી બનાવી હતી ના તો ટીંડોળા બટાકાનું શાક બનાવ્યું હતું, રોટલી, અને આપણી રીતે જાય છે તો હું બેગ આપવા માટે નીકળી છું. લો હવે જશે જોબ પર અને હું હર્ષિલને હોમવર્ક ને એવું કરવા માટે બેસીશ. કાલ રાતે એટલો વરસાદ પડ્યો ને પણ ગરમી બહુ જ છે. હવે હું જાઉં અંદર અને હર્ષિલનું ચલ કાનું તું સ્કૂલની બેગ લાવી દે. ચલ હું પાણી પી લઉં. હા હર્ષિલને એને શું કહે કાનું ક્યુબ એને સેટ કરતા આવડી ગયું એ બતાવે છે. હા એવું ના ચાલે. ચલ હા ચલ તું મને પેલું એ લઈ આવી. ચલ તારું સ્કૂલ ટ્યુશનની નોટબુક લઈ આવી, બેગ લેતા આવી અને બધી નોટબુક ને બુક્સ લાવી દે. એનું અત્યારે જોઈ લો કે હોમવર્ક શું આપ્યું છે શું નહીં, અને જે બી આપ્યું હોય એને કરાવી દઉં અને ટાઈમ ટેબલ ગોઠવાઈ દઉં પછી હું ફ્રી થઈશ. તો ટીચરને કહેવાનું જેવું ટાઈમ ટેબલ આપ્યું છે એવું કરાવો ને, એવું કહેવાનું તારે. પછી એન વિકાલ હતું જ નહીં તો પછી તું કેમ ન ભૂલી ગયો હતું તો. ચલ કર નોટ્સ બધી. હું આવી ગઈ. ચલ કરી નાખવાનું કર કમ્પ્લીટ આખું સી એવું નહીં, આમ રીડ કર. બરાબર છે. હર્ષિલને ટાઈમ ટેબલ ને એવું તો બધું ગોઠવી ગયું છે અને બેસ્યો છે. હવે એનું હોમવર્ક આપ્યું છે જે એ કરવા માટે. હા કાનું. અને તાપ આવ્યો છે જો અત્યારે, એટલે આજે ગરમી વધારે લાગશે. મમ્મી તો અહીંયા આગળ બેસ્યા. રાતે કેટલું મસ્ત વાતાવરણ હતું ને આજે તો તાપ આવી ગયો છે. મમ્મી ત્યાં છાયામાં બેસ્યા છે અને મારો હજુ ટાઈમ થયો છે નહીં, 10 મિનિટ બાકી છે. એના પછી હું રેડી થઉં. ત્યાં સુધી હર્ષિલ સાથે બેસું અને થોડુંક એને શીખવાડું. હર્ષિલ નીકળી ગયો છે બહાર રમવા માટે. ગાયનું નાનું બચ્ચું છે. શું કરસ તું? કર તો ફરી એક્સરસાઇઝ કરે છે. અત્યારે હર્ષિલને ટ્યુશન જવાના ટાઈમે વરસાદ પડ્યો તો બી ગયો છે તો ખરો. મમ્મી આગળ બેસીને ગાંઠિયા. પંખો કેમ ચાલુ કર્યો? અંદર પંખો ચાલુ કરીને બહાર ગયા છે એટલે. અને જમવામાં આજે છે સારું થયું હર્ષિલ ગતો રહ્યો, નહીં તો ફરી ના જાતે. પણ એ ગયો ને. જો અહીંયા ખીચડી થાય છે. બપોરે બટાકાની સૂકી ભાજી બનાવી હતી. આ ભાત છે, ખાસો બધો ભાત છે. મમ્મીએ બનાવી છે ખીચડી, દાળ.
એટલે અત્યારે ખબર નહીં હવે શું બનાવશે મમ્મી. અને ટાંકી ભરાવા માટે મૂકી છે. એટલે અહીંયા આગળ ઊભી રહી છું બહાર. સરસ ઠંડુ વાતાવરણ થઈ ગયું, વાદળ છે. આવશે ને મમ્મી અત્યારે બનાવશે હવે ડુંગળી બટાકાનું શાક બનાવવાનું છે. નાના નાના બટાકા કાપવા હે બટાકા નાના નાના કાપું તો જરીક બફાય. રસો રાખજો. હા તો પંખો તો ખાલી એમને પેલું હવાની એ થાય એટલે રાખવો પડે. ભાત, દાળ ભાત, ડુંગળી બટાકાનું શાક છે. આ બટાકાનું શાક છે અને ખીચડી. આટલી વસ્તુ છે જમવામાં. ચાલ કાનું તું તો દાળ ભાત ખાઈશ ને, બેસી જા. હવે હવે કેટલું ખાઈ ગયેલો સાચું બોલો એ જ દાળ છે શું ખાઈ ગયેલો કે ના કે લાગી શું તે તો ડુંગળી બટાકા કીધું લાઈટ બંધ કરતું પહેલા ડુંગળી બટાકા લાઈટ તો રાખવી પડે ભાઈ, ઓછું આવે ને કાનું એટલા માટે. મેગી લાઈટમાં બી આટલું પ્રોબ્લેમ નથી. મેગી ખાધેલી ચલો મમ્મી જમવાનું કરો. તો આવી જાઓ જમવા માટે. બે છે ને 12 વાગે બહાર નીકળો મોડાઈ ટોડાઈ બધી 12 કલાક અંદર અંદર મારું કરો પહેલા. મુખવા તો દે થાળીઓ મારું હું તો ડુંગળી બટાકા જ ખાઈશ. હા ભાઈ એટલે કાનું તને દાળ ભાત આપી દઉં. ભાત નહીં ખાવા દાળ ભાત મમ્મી એને દાળ ભાત આપી દો. તો હવે અત્યારે ઉપર સૂવા માટે આવી ગયા છે ને. આજે તો આખો દિવસ ખબર જ ના પડી કેવી રીતે ગયો, કેમ કે સવારથી સાંજ સુધી કામ જ હતું વધારે. તો આજે તો બિલકુલ ખબર ના પડી. આજે થોડું વધારે કામ હતું એવું લાગ્યું મને એમ, કેમ કે કપડાં બી આજે થોડા વધારે નીકળ્યા હતા, વાસણ પણ આજે એવું જ હતું, અને હર્ષિલને ટ્યુશનનું હોમવર્ક, પછી જમવાનું, આમાં બધો આખો દિવસ આજે એમાં જ જતો રહ્યો. તો અત્યારે સુવાઈ ગયા છે હર્ષિલ અને પ્રીતેશ સૂઈ ગયા છે. અને બસ હું પણ મતલબ સૂઈ જ જાઉં છું હવે. તો મેં કીધું લાઈવ વિડીયોની પહેલાં એન્ડિંગ લઈ લો. તો હજુ સુધી જેણે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બાય, જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.